મિત્તલ મેંડી બોલો 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 મિત્તલ મેંડી પગડામાં પડ્યા છીએ. હવે તમારો આભાર. તમે પહેલી વાર આવ્યા છો. તમે હું તમારા ખરાબ રીતે હેડતા હતા અને ખરાબ રીતે ચાલતા હતા તો તમે એનો સુધારો કોઈ કરી નહોતા શકતા સરકાર આજ સુધી, પણ તમે કરી બતાવ્યો એટલે હું આનંદ થઈ ગયો. તમારો આભાર માનું છું. એટલે બેન આજ સુધી વાડિયાવાળા કોઈ દિવસ ના સુધરે, પણ તમે છોકરીઓ પરણાવી, અમે વિડીયો બી જોયો, છોકરીઓ ખરાબ રીતે હેડતી હતી એ બી સુધારો કર્યો, મામેરા સુધી તમે આપ્યો એ બી અમને ખબર છે. એથી કરતા કરતા તમે સાફી બી કરી આલ્યું, રાયગઢમાં કરી આલ્યું, બધી જગ્યાએ તમે ચાલ્યા. બધી રીતે જે તમે કીધું એ રીતે પૂરી ઈચ્છા બધાની ગરીબોને કરી છે. હિંમતનગર અને અમારા સરાણિયા પરિવારોની વસાહત છે. ભવ્ય રીતે એમણે સ્વાગત કર્યું અને ખાસ તો એમના પ્રશ્નો સમજીને અમે શું મદદરૂપ થઈ શકીએ એ માટે મળવા આવેલી. અમદાવાદ હાઈવે જાય છે એની બિલકુલ બાજુમાં વર્ષોથી રહે છે. આમ હિંમતનગરમાં અલગ અલગ જગ્યાએ ઘણા બધા છાપરા ફેરવ્યા, સદીઓથી રજળપાટ કરનારા પરિવારો, અને બસ હવે થાળે બહુ ઝડપથી પડવાના છે. એમને રહેણાંક અર્થે પ્લોટ મળે એ માટે આજે કલેક્ટર સાહેબને પણ મળ્યા છીએ અને બહુ ઝડપથી એમને જગ્યા પણ મળવાની છે. જે સ્થાયી અને સ્થિર થવાના છે. પરંતુ એ બહુ મહેનત કરે છે આ બધા પરિવારો માટે. બાકી જે પણ અમે બધી વાતો કરીને એવું થતું હોય છે કે હું વસાહતોમાં જઉં શું વાતો કરતી હોઉં છું, તો આજે એ બધી જ વાતો તમને આમ જ મૂકવાની છું. તો તમે જુઓ, અમારા પરિવારો છે જેમનામાં સારું છે એની વાતો થાય, ક્યાંક નબળાઈ છે તો એને સુધારવા માટેની પણ વાતો થાય. પણ અહીંથી અમે આ બધું ટાબર છે, બધું અમારું નવું પાનસરનું સંકુલ છે, તો ત્યાંથી આ બધા છોકરાઓને અમે લઈ જવાના છીએ. એટલે પાછા જૂનમાં આવીશું અને અહીંથી ગાડી ભરીને છોકરાઓને લઈ જઈશું એવું છે. કે આપણી સમાજ આગળ જાય, બરાબર. અને આપણા ઇતિહાસ નહોતા જાણતા ગયડા કે જવાનો, પણ ઇતિહાસ ગોતવાવાળા મિત્તલબેન પટેલ હતા આપણું, અને ઇતિહાસ ગોતીને આપણને જાગૃત કરવા મળ્યા કે ત્યાંથી કરીને આજ સરાણિયા પરિવારો જાગૃત થાય અને આગળ સુધારો થાય. બધા કામ શું કરીએ? છૂટક મજૂરી કરીએ છીએ. કોઈ ભેંસું બોડીએ, કોઈ શિંગડા કાપીએ, કોઈ છરી ચપ્પાની ધાર કરીએ. એ જ ધંધો ચાલીને પેટ ગુજારા અમે કરી ખાઈએ. આપણા સરાણિયા પરિવારોનો મૂળ ધંધો જે છે તમે એ જ કરીએ છીએ, બીજો નહીં. અને આ બધા ગઈડિયા એટલે તમારા જેવા જે મોટા છે કરે, યુવાનિયાઓ તો આ કામ ન કરે ને. જુવાનિયા અત્યારે કરે છે, કઈ મહેનત ઉપર કયા ભણતર છે તો નોકરી જાય, બરાબર. એટલે આ જ ધંધો ચાલે કરે છે. બેસો બોલવાનું. હા, બધું એ જ ચાલે છે. હું એના માટે તો ફરવા જવું પડતું હશે. ગામડામાં હું જ જઉં છું ને. આજે તમારું નામ પડ્યું તો હું ખુશ થઈ ગયો, તો ઘેર રહ્યો. એટલે હું ખુદ ભેંસું બોડું છું, અસ્ત્રા બી બતાવી દીધું હોય તો હથિયાર બી બતાવી દીધું. આ એ રીતે પેટ ગુજારા કરી ખાઈએ છીએ. કેટલા મળે એક ભેંસ? 50 રૂપિયા મળે, પછી 400 ની મજૂરી કરીએ, 500 ની કરીએ, 200 ની કરીએ, અને એમ કરીને આ જીવન ગુજારા કરી ખાઈએ. એ વાળ તો આપણે લઈએ એવું નહીં ને? ના, વાળ ફેંકી દેવાના, પણ આ જે મજૂરી 50 રૂપિયા મળે
અને જેટલું કામ કરીએ એટલું પૈસો મળે અને એ સિઝન આ 4 મહિના પછી નહીં, પછી કોઈ છૂટક ખાટલા આવે, કોઈ ગમે તે આવે ભરવાના, એ ભરી ખાઈએ અમે. એ ધંધો આમ આખી જિંદગી આમાં જ રાખો. આમ જ રહે, આમ જ. દરેક ગરીબીનું કામ તમે કર્યું છે, તો હવે છેલ્લા અમે છટકાળે વસૈયાલન ફ્લેટ લઈ આલ્યા, બરાબર? અને છાપીવાળા સગા થાય તમારા? હા, છાપીવાળા અમારા સગા. આ બધા જેટલા સરાણીયામાં તમે ફર્યા છો એ બધા અમારા સગા સંબંધી છો. અમારા ઉપર ભગવાન તમારો 100 વર્ષની ઉંમર આલે, પણ એટલું પછી આ જીવવાનું ના બધું સાંભળવાનું આવે છે. પણ અણછૂટતે કુદરતી લાવ્યો તમને. અમે તમારી વચ્ચે જ ફરતા હોઈએ છીએ. કોઈ બીજા મોટા મહેલાતો વાળાને ત્યાં નથી જતા. મારી માટે તમે બધા ભગવાન છો એવું હું કહેતી હોઉં છું. ભગવાન તો અમે નથી તમારા, પણ તમે ભગવાન છો અમારા આગળ. કોઈ નહીં, પણ હવે મને કેટલીક વાતો કરવી છે. આપણી હોસ્ટેલ ગાંધીનગર પાસે તોહિદભાઈએ કીધું હશે, ત્યાં થઈ રહી છે. પાનસર કરીને ગામ છે ત્યાં આગળ. તો અહીંથી મને ઓછામાં ઓછા 15 બાળકો, દીકરા, અમારે આખી વસાહત પછી બધાને નહીં લઈ જવા, પણ 15 દીકરા દીકરીઓને તમે અમને આપો એવી અમારી વિનંતી. તમને અમે કંઈક આપે તો અમે કંઈક માંગીએ ને, બરાબર? અને માંગવું અમારે લઈ જઈને કંઈક ઘેર નથી રાખવા એમને, પણ આપણે પાછળ કેમ છીએ? આપણે ભણ્યા નથી, બરાબર? એટલે આપણને આપણા અધિકાર કે આપણને આ ચીજો મળે ખબર નથી. મતદાર કાર્ડ, રેશન કાર્ડથી આપણે સંતોષ માની લીધો, આપણને ખબર નથી આ જગ્યામાં ભાઈ સારા છે, તમને અહીંયા રહેવા દીધા, પણ કાલ અહીંથી ઉપાડે તમે કેટલું ફર્યા આખા હિંમતનગરમાં? ઢગલો જગ્યાઓ બદલી ને, અહીંથી ત્યાં, ત્યાંથી ત્યાં, આખી જિંદગી રજડા જ કર્યા. તો કદાચ તમારા બાળકો, તમારામાં શિક્ષણ હોત તો આ ચીજોમાંથી ઝડપથી આપણને બદલાવ આવી શકે તેમ. એટલે આ બધીને જ લઈ જવી છે ટાબર, બરાબર? તો ખાલી એટલું છે કે ભાઈઓ તો હા પાડશે, પણ માં છે ને એ બહુ અઘરી છે. એમ પેલા તો હા પાડે, કહેશે કે મારી છાતીએથી છૂટતા નથી એવું કહે છે છોકરાઓ, બરાબર છે? તો અમારા બધા બાળકોને લઈ જવાના છે અને ત્યાં ભણાવવાના છે. બરાબર. આ થશે, સાંભળો, આ થશે ને તો જ પ્લોટ નું કામ કરીશ, આ નક્કી છે. આ તો બેન લઈ જાઓ, પૂછશે, માં નહીં આલે, માં નહીં આલે, રોતા રહેશે તો અમે આપવા તૈયાર છીએ. બહુ સરસ. એટલે આ વચન છે તમારા પાસે મેં માંગ્યું. એમ એવું કહે છે કે સામ સામે હોય વ્યવહાર, તો આ વ્યવહારમાં આ બી તમારા પરમાર્થ માટે જ છે, તમારા પોતાના ભલા માટે છે. એટલે એ યાદી કરાવડાવજો બાળકોની, દીકરા ને દીકરીઓ બે જોશે. એટલે 2-10 કરશો તોય ચાલશે, તેમની ટીમ બનશે ને તેમને ફાવશે, બરાબર છે? તો એ તમે તોહિદભાઈને આપજો. તો પહેલું કામ એ કરવાનું થશે. બીજું એ થશે કે આપણને કલેક્ટર સાહેબ રહેવા માટે ધારો કે પ્લોટ ફાળવશે, પ્લોટ ફાળવ્યા પછી આપણે મકાન બાંધવાની વાત આવશે. હવે મકાન બાંધવાનું આવશે તો સરકારને આપણને મળશે 1,20,000 રૂપિયા. આજની મોંઘવારી, આ તમે છાપરું કરો તો છાપરું કેટલાનું થાય છે? 1,000, 2,000 થઈ જાય, 5,000 થઈ જાય. થાય ને? ખાલી બોરા નાખવા. હા, એ હવે તમે વળીઓ ગણો એની, પછી નીચે લીપવા માટેનું કરો, કંઈક નાના લાકડા લાવો તો એ સહેજે 10-12 હજારનું છાપરું થાય. હવે એવું તમે 10-12 હજારનું જો છાપરું થાય છે તો 1,20,000 ઘર બંધાય, તમને જેવું સમણું હોય એવું. અમે જ્યારે પૂછીએ, જેમ અમે છાપીમાં આપણા અલબેલા ભાઈને બધા સરાણીયા એમના ઘરો બાંધતા, તમે તો કેવું ઘર ગમે? તો મને કંઈક બેન મોટું હોય ને, એમ અંદર ખાટલા 5-6 ઢળીને રહીએ, અંદર રસોડાનો એક ભાગ હોય, સંડાસ બાથરૂમ જુદું હોય, આવું ઘર ગમે. એટલે પછી મેં કીધું કે એ ઘર બાંધવા માટે તમારે 3-3.5 લાખ રૂપિયા થાય. હવે આટલા બધા પૈસા તમારી પાસે હોય તો એ કહે છે કે અમારી પાસે નથી. તો મેં કીધું ધીમે ધીમે કરીને ભેગા કરો ઘર બાંધવા માટે. અમે તમને મદદરૂપ થશું. સરકારને 1,20,000 આવશે, અમે તમને 1,00,000-1.25 લાખ અમે ઉમેરીશું, પણ બાકી તમે 25-50 હજાર જો ઉમેરશો ને તો પેલું ગોળ, એવું કે કંસાર મોળો ખાઈ શકાય, બાકી ગોળ નાખો એટલો ગળ્યો થાય ને. 3 રૂમ, એક રસોડું, જાદરું બાથરૂમ કરો. અને હું તો એમ કહું છું, આજ 50,000 બેન કહેશે તો લાખ રૂપિયામાં 25 નાખતા તો 50 નાખો તો તમારું કામ આગળ થશે. તમારે તો આજે બચત કરવાની. રૂમ બનાવે, એક રૂમ બની તો 1,00,000, 2 લાખ, 2.5 લાખ થાય છે. તેઓ બેનને સપોર્ટ આલો, લાખ કાઢો, બીજું સરકાર તમને માફ કરશે. બરાબર. બેન બધાની મદદ મળે ને મદદ સરકાર મળશે તો બધું થશે. તમને ખબર છે જમીનની કિંમતો શું છે? આજે હિંમતનગરની અંદર 20 લાખ, 25 લાખ, 30 લાખ. આ મારીના ઘરના એરિયામાં હું ઝુંપડપટ્ટીમાં જ રહું છું. બરાબર છે. 50
લાખનો પ્લોટ, પ્લોટ છે. કરોડનો પ્લોટ બેન. બિલકુલ બિલકુલ બરાબર છે. તો હવે એટલું વિચારો કે સરકાર જ્યારે આપણને આપતી હોય તો જમીનો કિંમતી છે ને, હા. એક પેઢીને થાળે પાડવા માટે આપણને સરકાર મદદ કરે. કરે. કેમ કે એવું માને કે એક બચ્ચું પેલું હંમેશા હું કહેતી હોઉં છું કે ગરીબ તરીકે જન્મવું ને અથવા ગરીબના ઘરમાં જન્મવું એ આપણા હાથની વાત નહોતી. ધારો કે મને ભગવાન પૂછે કે મિત્તલ તાર ક્યાં જન્મવું છે, તો હું તો કહી દઉં કે ભાઈ મને તો આવું હાલે ને આવું હોય ને ત્યાં જન્મ આપજો જ્યાં સુખી સુખી જ હોય બધા. પણ એ આપણા હાથની વાત હોય છે. નહીં તો કોઈ ગરીબના ઘેર જન્મે, કોઈ ના જન્મે. પણ ગરીબ તરીકે મરી જવું ને એવા જ રહીને એ આપણા હાથની વાત છે. મહેનત કરી અને પૈસો કમાઈ અને સદ્ધર થવું એ આપણે કરી શકીએ એમ છે. ધારો કે આપણે નબળા છીએ, આપણી પરિસ્થિતિ એટલી સારી નથી, તો સરકાર આપણને મદદ કરે છે, આપણને પ્લોટ આપે છે, ઘર બાંધવા સહાય પણ કરશે, અમારા જેવી સંસ્થાઓ પણ નાનકડી રકમ આપશે. પણ પછી તમારું કરવાનું, પછી કહો કે અમારું તો કરી લીધું, હવે મારા છોકરાઓનું કરો. હજી એમ થાય કે મારા છોકરાઓ, તમારા છોકરાઓ જો ભણે નહીં તો એ કે ના હવે મારું કરી લીધું, મારા છોકરાનું તમે કરો. તો આપણા જેટલા મૂર્ખ કોઈ ખરું? અને સરકાર શું કામ કરે આપણા માટે? જમીનો કઈ રસ્તામાં પડી છે? હા, આપણને મળે ન મળે એટલે આનો પહેલી પેઢીને મળે. આપણી આખી સદીઓ ગઈ ગાડા લઈને રખડવામાં બધામાં, એટલે આપણી પહેલી પેઢીને સ્થાયી થવું છે તો આપણને સરકાર મદદ કરે. આપણે માંગીએ પણ ખરા, હકથી માંગીએ. નબળા બાળકો છીએ તો સરકાર આપણી મા બાપ છે, આપણે એને કહીએ કે તમે આપો એટલે આપણને થાળે પણ પાડે. પણ પછી આપણે એવું કંઈક ના આવે મારા છોકરાઓનું કરો, મારા છોકરાના છોકરાઓનું કરો, આવું ન મંગાય, ન કહેવાય. શું કરે એના માટે? તો મને 27 ઘર આપણા થાળે પડ્યા, પછી આપણે આપણા છોકરાઓ જે છે એને મૂકો ભણવા માટે. એ ભણશે, કમાશે. આ તું ભાઈ તું ભણ્યો, તું માંગવા ગયો કોઈ પાસે કે મને પ્લોટ આપો? હું ભણી, હું કોઈ પાસે પ્લોટ માંગવા ન ગઈ. ભણશો તો જાતે કમાતા થશું, જાતે આપણે આપણી પોતાની પેલું કરતા થશું, આપણી પોતાની રીતે પગભર થવાની વાત આવે અને આપણી સુખાકારી માટે વિચારતા થશું. પણ જો ભણાવશો જ નહીં શું થાય? તમે બધી બહેનો કોઈક બંગલે જતી હશે ને કામ કરવા, તો ભાઈ કચરા પોતા કરવાના ના બધું, તો એમાં કંઈ વળે નહીં એમ. મેં એટલે કીધું કે તમારે બાળકો આપવા પડશે. જો છોકરાઓ અમને આપશો તો જ પ્લોટે મળે ને તો જ ઘર મળે એમ. બરાબર છે? નહીં તો પછી મતલબ નથી થતો. તો એ આયોજન કરજો. જે પણ બચાવો છો, ધારો કે તમારે ગાય ભેંસ બોળવા જાઓ ને એક ભેંસ બોળો એના 50 રૂપિયા તમને મળે, તો 50માંથી 10 કાઢવાના બાજુમાં કે 20 કાઢો બાજુમાં. ઘરમાં 4 જણા કમાતા હોય તો એમ કાઢશો તો 100-200 રૂપિયા નીકળી જશે. હા, મેં આ આયોજન કરશો ને તો થશે. પણ આયોજન નહીં કરો તો જેટલું કમાયા એટલું વાપર્યું. બરાબર? તો આ કરવાનું છે. બીજું તમારે કંઈ કહેવું હોય તો કયો. મને તો ભાવના હતી જોવાની, તો એ ભાઈ કીધું તું એટલે ખાસ આયા. પણ હા, આ વખતે તમે આ શાલ ઓઢાડી, હાર પહેરાયો, ઢોલ વગાડ્યા, ફરી વાર આવતે આવું નહીં કરવાનું. બરાબર? ભગવાનની જય બોલાવાની. એ બોલો મિત્તલબેનની, બોલો મિત્તલબેનની જય. જે ઘણા સમયથી ખાસું બધું રખડ્યા ભટક્યા, ઘણા બધા મેણા ટાણા બહુ સાંભળ્યા. બરાબર? આજે મિત્તલબેન આવ્યા છે, બરાબર, એટલે એમના માટે અમારા દિલમાં બહુ હરખ જાગ્યો એમ કે બેન આવે છે. એમ અમારા બધાના માટે બહુ હરખ જાગ્યો કે બેન અત્યારે આવવાના છે અને અમારું આટલું બધું કામ થશે અને અમને ઘર બહાર કરી આવશે. કે તમે થોડી ઘણી બચત કરો તો તમારા કામમાં આવશે. બરાબર? હવે એટલી તમે થોડી ઘણી બચત કરો છો તો થોડા આગળ નીકળશો એમ. અહીંયાના જેટલા પણ બાળકો છે એટલાને બધાને ભણાવો. હા, મંજૂર છે મને. અમારી જિંદગીમાં તો ગાડલે ફરતા હતા. વળી આ 50 વર્ષથી આ છાપા મારી ગયા. મેં તો આ ગામને, પેલું ગામને, ત્રીજું ગામને રખે કે મરી ગયા. પાછા સુધી અમારો કોઈ નિલામ ના આવ્યો, કોઈ ઠેકાણું નહોતું. અને બેન આવીને વળી અમારું ઠેકાણું કરે, ખૂબ એમનો આભાર. હા, તમારા માટે અમે બહુ પરિચય કરતા હતા કે બેન આવે એમને મુલાકાત, પણ તમે અમારા માટે આવ્યા બેટા. તમારો ખૂબ ખૂબ આભાર. એટલું ગરીબની કરજો. અમારું કોઈ નથી, તમે જે તમારો બેન અમારું કોઈ આધાર કરવા વાળું નતો અને સાહેબ નો આભાર હું માનું છું કે લોભા થાય અમારા કે બેન આવે અમે તો યાર ભાઈ આ બધું અમારી મીટિંગ કરો. હા, બોલો આભાર દોરભાઈ, ચલો સાહેબ આવજો. ભગવાનની જય બોલવાની.